વાવથરા જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન વિવિધ તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે, જેમાં દિયોદર તાલુકામાં સૌથી વધુ 62 મિલીમીટર જેટલો નોંધપાત્ર વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાકના વરસાદી આંકડા પર નજર કરીએ તો દિયોદરમાં સૌથી વધુ 62 મિલીમીટર વરસાદ વરસ્યો છે। આ સિવાય સુઈગામ તાલુકામાં 40 મિલીમીટર, લાખણીમાં 35 મિલીમીટર, રાહામાં 19 મિલીમીટર અને થરાદમાં 9 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે ભાભરમાં 6 મિલીમીટર, વાવ તાલુકામાં 3 મિલીમીટર અને ધરણીધર તાલુકામાં 1 મિલીમીટર જેટલો હળવો વરસાદ નોંધાયો છે। મોસમના કુલ વરસાદ જોઈએ તો દિયોદર તાલુકામાં અત્યાર સુધીમાં સૌથી વધુ 605 મિલીમીટર, ભાભરમાં 552 મિલીમીટર, સુઈગામમાં 339 મિલીમીટર, લાખણીમાં 282 મિલીમીટર, રાહ તાલુકામાં 282 મિલીમીટર, થરાદમાં 275 મિલીમીટર, ધરણીધરમાં 257 મિલીમીટર અને વાવ તાલુકામાં અત્યાર સુધીમાં કુલ 153 મિલીમીટર વરસાદ નોંધાઈ ચૂક્યો છે। જિલ્લામાં વરસી રહેલા આ વરસાદથી વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી છે અને મોસમનો કુલ વરસાદ સતત વધી રહ્યો હોવાથી ખેડૂતો તેમજ સ્થાનિક તંત્ર આગળની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે। હરેશ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, વાવ થરાદ।